મધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યા લાલાકાકા હોલની પાછળ યુવકની છરીના ઘા મારી હત્યા કરાઈ હતી। બેને 1.5 માસ પહેલા પ્રેમ લગ્ન કરતા શાળાએ બનેવીની કરી હત્યા। મૂળ સુરેન્દ્રનગરનો વતની આકાશ મકવાણાએ અભિષેક પરમારની બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। આકાશ બહેનને ભગાડી જતા અભિષેક ગુસ્સે ભરાયો હતો। તેણે છરીના ઘા મારી બનેવી આકાશ મકવાણાની કરપીણ હત્યા કરી નાખી। પોલીસે તાત્કાલિક અભિષેક પરમારની ધરપકડ કરી। મૃતક વ્યવસાય રિક્ષા ચલાવે છે। થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગરથી અમદાવાદ ખાતે રહેવા આવ્યો હતો, જ્યારે આરોપી અભિષેક હાલમાં FYBAમાં અભ્યાસ કરે છે। ગઈકાલે રાતે સાપુર દરવાજા પાસે લાલાકાકા હોલની બાજુમાં એક શાળા બનેવી ની લડાઈમાં જે શાળો છે અભિષેક કરીને એમણે એના બનેવી આકાશનું મર્ડર કરેલું છે। બનાવ આખો એવી રીતના છે કે આકાશ અને અભિષેકની બહેન વચ્ચે પ્રેમ સંબંધ હતો અને એ પ્રેમ સંબંધના કારણે એ લોકો 1.5 મહિના પહેલા એ લોકોએ પ્રેમ લગ્ન કરેલા હતા। એ જે પ્રેમ લગ્ન કરેલા હતા એનો રીસ રાખીને અને એને કારણે જે અભિષેક છે એને મગજમાં એવું હતું કે સમાજમાં અમારી ઇજ્જત બગડી છે, મારા પિતાજીની તબિયત બગડી છે મારી બહેનના પ્રેમ લગ્ન થવાના કારણે, અને એની જ રીસ રાખી એણે શરૂઆતમાં વોટ્સએપ કરી અને એની બહેનને મળવા માટે રિવરફ્રન્ટ ખાતે બોલાવે અને એમને બોલાવી અને એની સાથે વાત કરી। 5-10 મિનિટની વાત કર્યા પછી એની બહેને જ્યારે એને એવું કીધું કે ચાલ તને તારા ઘરે છોડી દઈએ, ત્યારે જે મૃતક છે એ એક્ટિવા ચલાવતા હતા, પછી એનો આ સાળો બેઠો હતો અને એની પાછળ એની બહેન બેઠી હતી, ત્યારે એણે એના ખીચામાં રહેલી છરી કાઢી અને જે સાગર જે છે આકાશ જેને ગળાના ભાગે છરી મારી અને એનું મોત નિપજાવેલું છે। ચાલુ એક્ટિવાએ એને છરી મારી અને પછી એ ઊભા રહી ગયા હતા અને પછી ત્યાં જ એને જે એની ભડાસ હતી કે મારી બહેને લવ મેરેજ આની સાથે કર્યા, અને એ એક રિક્ષા ચાલક હતો અને એની બહેન રહી એ નર્સિંગનો અભ્યાસ કરતી હતી, એટલે એના મગજમાં ક્યાંક એવું હતું કે મારી બહેનનું ભાવિ બગડ્યું છે અને સમાજમાં મારી ઇજ્જત બગડી છે, એને કારણે એણે એની ઉપર હુમલો કરી અને એનું મોત નિપજાવ્યું। જે આરોપી છે એ FYBA નો અભ્યાસ કરે છે અને એના ઉપર કોઈ પણ ગુનો હાલ સુધી નોંધાયેલો નથી, અને જ્યારે અભિષેક જે આકાશ છે એના વિશે પણ કોઈ ગુનો એના વિરુદ્ધ નોંધાયેલો નથી એવી માહિતી અત્યારે મળી। 4-5 દિવસથી જે આરોપી છે એના મગજમાં એવું જ હતું કે હું આને જે મરણ જનાર છે એને મારી જ દઈશ, કારણ કે 4-5 દિવસથી એ અહીંયા રહેવા માટે આવી ગયા હતા, અઠવાડિયા 10 દિવસ પહેલા, અને અમરાઈવાડી ખાતે એમણે મકાન ભાડે રાખીને રહેતા હતા, પણ છેલ્લા 4-1 દિવસથી આના મગજમાં એવું જ ચાલતું હતું કે હું આ મારી બહેન સાથે જેણે પ્રેમ લગ્ન કર્યા છે એની હું હત્યા કરીશ। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com આઝાદી સમાચારોની।